ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. મારો અવાજ સંભળાય છે? 61 નૈનાબેન. ચાલો કોઈ પોતાનો માઇક્રોફોન ચાલુ કરી અને મને જણાવે મારો અવાજ સંભળાય છે કે નહીં. રોહન સંભળાય છે? સર અવાજ આવે છે. વિક્રમ? સર આવે છે. ઓકે ફાઇન. આઈ થિંક આપણે ગયે વખતે ક્યાં સુધી જોયું હતું? કોઈ કહેશે મને? પોઈન્ટ નંબર 3 જોયો તો કે નહોતો જોયો? નંબર 3 જોયો તો કે નહોતો જોયો? દ્રવ્ય કમ્પ્લીટ કર્યું હતું. દ્રવ્ય સુધી જોયું તો ઓકે ફાઇન. પોઈન્ટ નંબર 3 થી આપણે આગળ જઈએ. જો 10 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પૂછવાના આવે તો તમારી સ્ક્રીન ઉપર આપણે શેર કરેલું છે એ પ્રમાણે ના 10 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાતા હોય છે. જનરલી હવેની પેટર્ન પ્રમાણે કોઈ બી એક પોઈન્ટમાંથી સિંગલ ક્વેશ્ચન 10 માર્ક્સનો લગભગ પૂછાતો નથી. 2 કે 3 વસ્તુઓ ભેગી કરીને જ પૂછતા હોય છે એટલે લખવામાં આપણને સરળતા રહે એટલા માટે. બટ ગુણ ઇટસેલ્ફ આખો પોઈન્ટ એ પ્રમાણેનો શું કહેવાય કે 2 માર્ક્સમાં 5 માર્ક્સમાં અથવા 10 માર્ક્સની અંદર પૂછી શકાય એવા પ્રશ્નો આની અંદરથી નીકળી શકે. જેમ કે જનરલ પૂછે કે ડિફાઇન ધ ગુણ એન્ડ રાઇટ ઇન ધ ડિટેલ અબાઉટ. પછી જેમ ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં લખેલું છે કે પરાદી ગુણ, એવી રીતે ગુરવાદી ગુણ પણ પૂછી શકે, એવી રીતે આધ્યાત્મિક ગુણો પણ પૂછી શકે અને ડિટેલમાં એ પ્રમાણે પણ પૂછી શકે કે રાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ગુણા એન્ડ રાઇટ ડાઉન the particular importance of paradi gun or ગુરવાદી ગુણ in the detail. બરોબર છે? જુદું જુદું પ્રોસ્પેક્ટસ થી પૂછે પણ પ્રશ્નનો જવાબ તો સેમ જ આવે કે ભાઈ પહેલા કોઈ પણ ગુણ પૂછ્યો હોય તો ગુણની જનરલ વ્યાખ્યા, ધેન આફ્ટર પરાદી ગુણ અને ગુરવાદી ગુણ મેઇન. ક્યારેક ગુરવાદી ગુણની જગ્યાએ એવું પણ પૂછાય છે કે એક્સપ્લેન શારીર ગુણા ઇન ડિટેલ 10 માર્ક્સમાં. તો તમને બધાને ખબર જ છે કે શારીર ગુણ એટલે ગુરવાદી ગુણ. તો જ્યારે 10 માર્ક્સના ક્વેશ્ચનમાં ગુરવાદી ગુણ ખાલી પૂછાયા હોય તો 20 ગુણ, એની ડેફિનેશન, એના શું કહેવાય કે સામાન્ય ઉપયોગ અને એના એક્ઝામ્પલ ડિટેલમાં લખવા પડે. પરાદી ગુણ જ્યારે પૂછાય છે 10 માર્ક્સની અંદર ત્યારે 10 ગુણો જે છે પર અપર 10 ગુણો, એ 10 ની તમારે ડેફિનેશન્સ લખવી પડે. બરોબર છે? અને શું કહેવાય કે એટલીસ્ટ 10 ના નામ તો લખવા જ પડે, તો જ તમને ફૂલ માર્ક્સ મળે. બરોબર? એવું ના હોય કે 10 માંથી 8 લખીએ તો આપણને પૂરા માર્ક મળે અથવા 10 માંથી 5 લખીએ તો પૂરા માર્ક મળે. બરોબર? એવું ના હોય. તમને ગુરવાદી ગુણ, પરાદી ગુણ જ્યારે પર્ટિક્યુલર પૂછવામાં આવ્યું છે ત્યારે તમારે પર્ટિક્યુલર બધાના નામ તો લખવા જ પડે. એ પછી
જેવી રીતે આ એક ક્વેશ્ચન અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, મેં માર્ક પણ કર્યો, બરાબર. વોટ ઇઝ ગુણા એન્ડ એક્સપ્લેન ઇટ, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો આ પ્રશ્ન ઇન્ફિનિટી ટાઈપનો છે, ટૂંકમાં તમે જેટલું લખો એટલું ઓછું, બરાબર. પણ એટલીસ્ટ બધી જ વસ્તુઓ તમે સમાવેશ કરી શકો, બધાના નામ આવી જાય અને શોર્ટમાં એનું ડિસ્ક્રિપ્શન આવી જાય અને એક એક એક્ઝામ્પલ આવી જાય. એવું જ્યારે આવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે જનરલી ઇટ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન અને એમાં તમે જેટલું લખો એટલું ઓછું, પણ એટલીસ્ટ તમારે સમાવેશ કરી દેવાના, લગભગ બધા જ પોઈન્ટનો સમાવેશ શોર્ટમાં થઈ જાય એ પ્રમાણે, બરાબર છે. તો આ પ્રમાણેના ગુણમાંથી 10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય. 5 માર્ક્સના ક્વેશ્ચન્સ ઇન્ડિવિજ્યુઅલ ગુણો પૂછે, હા, જેમ કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ગુરુ એન્ડ લઘુ ગુણ. તો આ એક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ 20 શારીરિક ગુણો અને 10 પરાધી ગુણો અને આધ્યાત્મિક ગુણો જે છે અને વૈશેષિક ગુણો, આ બધા જ ને લાગુ પડે છે. 5 માર્કની શોર્ટ નોટમાં એવું બી પૂછે, રાઇટ ઇન ડિટેલ અબાઉટ પર એન્ડ અપર, રાઇટ ઇન ડિટેલ અબાઉટ સંખ્યા અને સંયોગ, રાઇટ ઇન ડિટેલ અબાઉટ વ્યવહાય અને વિકાસી. તો 5 માર્કમાં શોર્ટ નોટની અંદર આપ આવી રીતે પણ પ્રશ્ન બે બે ના જોડકામાં અથવા સિંગલ ગુણ એવી રીતે તમને પૂછી શકે. એટલે એમાં તમારે થોડું ડિટેલમાં લખવું પડે, એનું ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ, કયા કયા રોગોમાં વપરાય, ઇન્ડિકેશન્સ, એના એક્ઝામ્પલ્સ, એ બધું જ તમારે એની અંદર એક્સપ્લેન કરવું પડે. જેમ કે નીચેનો જ ક્વેશ્ચન છે, 8 નંબરનો ક્વેશ્ચન, હાઉ ધ શીત એન્ડ ઉષ્ણ ગુણા આર યુટિલાઇઝડ ફોર ધ ટ્રીટમેન્ટ. ચિકિત્સામાં તમે શીત અને ઉષ્ણ ગુણને કેવી રીતે વાપરશો, બરોબર છે. તો ઇટ ઇઝ ક્લિયર અબાઉટ ધ ઇન્ડિકેશન, ઇટ ઇઝ ક્લિયર અબાઉટ ધ પેથોલોજી. રોગ વિકૃતિ વિજ્ઞાનમાં સંપ્રાપ્તિ વિઘટન કરીને એક શબ્દ આવે છે, બરોબર. એ સંપ્રાપ્તિ વિઘટન દરમિયાન કેવી રીતે ચિકિત્સા કરવાની હોય એના નિયમો છે. તો એમાં બી આપેલું જ છે કે એમાં ખાસ કરીને ગુણોનું જ વર્ણન કરવામાં આવ્યું છે ચિકિત્સા સૂત્ર તરીકે, કે ભાઈ કફ દોષ વધ્યો છે તો કફનો કયો શીત ગુણ વધ્યો છે તો ઉષ્ણ વીર્ય વાળા દ્રવ્યો આપવા, અથવા પિત્તનું ઉષ્ણ ગુણ વધી અને અમ્લ પિત્ત થયું છે તો શીત વીર્ય વાળા દ્રવ્યો આપવા, અથવા એ દ્રવ્યો વાળા ફોર્મ્યુલેશન આપવા. તો એ પ્રમાણે તમારે થોડું એની અંદર ચિકિત્સા સૂત્રનું વર્ણન સાથે તમારે એ વસ્તુનું વર્ણન કરવું પડે. જનરલી ધીસ ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ ઓનલી ઇન 5 માર્ક્સ, બરોબર છે. પછી જો એની નીચેનો ફરીથી એક બીજું મોડેલ ક્વેશ્ચન છે કે એક્સપ્લેન મંદ એન્ડ તીક્ષ્ણ ગુણો. અહીંયા બી કોઈ પણ પ્રકારના બે ગુણોના જોડકા અથવા સિંગલ પૂછી શકે. ધેન 10 નંબરનો ક્વેશ્ચન, મેન્શન ધ મોડ ઓફ એક્શન ઓફ વિષાદા અને પિચ્છિલ ગુણા ઇન ટ્રીટમેન્ટ. થોડીક ફાર્માકોલોજી તમારે અહીંયા લખવી પડે, બરોબર છે. આયુર્વેદ પ્રમાણે ફાર્માકોલોજી આપણે આ વસ્તુ ભણ્યા છીએ, થોડુંક અઘરું પેપર હોય તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, બરોબર છે. પછી જુઓ, રાઇટ અબાઉટ ધ રિલેશન ઓફ સાંદ્ર એન્ડ દ્રવ ગુણા વિથ ત્રિદોષ મહાભૂત એન્ડ ચિકિત્સા. ત્રિદોષ પછી પંચ મહાભૂત અને ચિકિત્સામાં આ બે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, બરોબર છે, સાંદ્ર અને દ્રવ. તો એમાં તમારે એનું પંચમહાભૌતિક સંગઠન, પછી કયા દોષને વાતનું શમન કરે છે કે પિત્તનું શમન કરે છે કે કફનું શમન કરે છે, અથવા વાત પ્રકોપક છે, પિત્ત પ્રકોપક છે, કફ પ્રકોપક છે, એ લખવું પડે. અને ચિકિત્સામાં તમે કયા પ્રકારના રોગોની અંદર એને ઇટ ઇઝ ઇન્ડિકેટેડ એ તમારે લખવું પડે. જેમ કે સાંદ્ર ગુણ અને દ્રવ ગુણ, બરોબર છે. તો દ્રવ ગુણ જે છે એ ખાસ કરીને તૃષ્ણા, રસ ધાતુ ક્ષય, રક્ત ધાતુ ક્ષય, મૂર્છા, આવા બધા જ પ્રકારના રોગોની અંદર એની ચિકિત્સામાં વપરાતો હોય છે. દ્રવ ગુણ તમને ખબર છે, ડિહાઇડ્રેશન માં ખાસ કરીને દ્રવ ગુણ વાળા દ્રવ્યોનો પ્રયોગ થાય. એવી જ રીતે અલ્સરેટિવ કોલાઇટિસ, પેપ્ટિક અલ્સર, અમ્લપિત્ત, પછી વ્રણ, આવા બધા જ પ્રકારના વ્યાધિઓમાં જ્યાં ખાસ કરીને લેયરની જરૂર પડે છે, લેયર ફોર્મેશન, ત્યાં સાંદ્ર ગુણ વાળા દ્રવ્યો વપરાય, બરોબર છે. ત્યાં પિચ્છિલ ગુણ વાળા દ્રવ્યો વપરાય,
તો આવા બધા પ્રકારના ઇન્ડિકેશન્સ તમારે પ્રાયોર શું કહેવાય કે મગજમાં હોય તો એ શું કહેવાય કે તમને દિશા મળેલી હોય કે ભાઈ આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે તો થોડું ઘણું આપણા મગજમાં તૈયાર પરીક્ષા વખતે એટલો સમય આપણો બચે બરોબર છે પછી જુઓ પરાદી ગુણ 10 છે ચિકિત્સામાં ઉપયોગી છે તો ચિકિત્સામાં એ પરાદી ગુણ કઈ રીતે ઉપયોગી છે એના વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે રાઇટ અબાઉટ ધ સંયોગ એન્ડ વિભાગ ગુણ એન્ડ ઇટ્સ યુઝ ઇન ટ્રીટમેન્ટ બરોબર છે અને મેં કીધું એ પ્રમાણે એક્સપ્લેન ધ શારીર ગુણ જનરલી આ ક્વેશ્ચન 10 માર્ક્સ નો છે 5 માર્ક્સ માં પૂછાય ત્યારે મેક્સિમમ 2 પેજીસ નો લખવાનો બરોબર આ બી ઇન્ફિનિટી ક્વેશ્ચન જેવું થઈ ગયું શારીર ગુણ એક્સપ્લેન કરવાના 5 માર્કમાં એટલે 5 માર્ક્સમાં ખાલી ને ખાલી તમારે એ 20 દ્રવ્યોના નામ લખવાના બરોબર છે એ 20 દ્રવ્યોના નામની સામે એક ટેબલ જેવું બનાવીને એના એક્ઝામ્પલ લખવાના સમય હોય તો એના મહાભૂત પણ તમે શોર્ટ ની અંદર લખી શકો અને એક એક ઇન્ડિકેશન લખવાનું એ ગુણ વાળા દ્રવ્યો ક્યાં વપરાય છે 5 માર્ક્સમાં આટલું ઇનફ છે બરોબર છે તો આ પ્રમાણે ગુણમાં 5 માર્ક્સના બીજા પણ ઘણા બધા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે મોડલ ક્વેશ્ચન્સ મેં તમને થોડા ઘણા એક્સપ્લેન કર્યા ધેન આફ્ટર 2 માર્ક્સના ક્વેશ્ચન્સમાં શું શું પૂછાય છે તો ડિટેલ બરોબર એક્સપ્લેન ધ સંખ્યા ઓર નંબર ઓફ ધ ગુણ 41 અથવા 42 43 જે પણ કઈ ગણવામાં આવે છે એ સંખ્યા પણ જનરલી જે પણ કઈ 6 વત્તા 5 વત્તા 10 વત્તા 20 ટોટલ 41 બરોબર છે એ 41 સંખ્યા જે છે એ તમારે લખવાની થાય અહીંયા ખાલી સંખ્યા માંગી છે નામ નથી માંગ્યા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં 41 ના નામ લખવાની જરૂર નથી બરોબર છે ધેન સાર્થા ગુર્વાદયો પ્રયત્નાંતા પરાદયઃ શ્લોક ઉપરથી ક્વેશ્ચન પૂછો વિચ આર ધ અર્થ ગુણાહ બરોબર કોણ જવાબ આવશે અર્થ ગુણ એટલે શું હિતેશ પરમાર હાજર છે જીનલ ખત્રી હાજર છે જીનલ ખત્રી હા સાર્થા એટલે શું 5 ઇન્દ્રિયોના ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બરોબર શ્લોક આપણને આવડતો હોય તો આઈડિયા આવે કે અર્થ ગુણ એટલે શું બાકી કોઈ જેણે સુપરફિશિયલ વાંચ્યું છે એ એક્ઝામમાં ક્વેશ્ચન આપણી નજર સામે આવે બરોબર છે તો અડધી કલાક તો વિચારમાં જ જાય કે અર્થ ગુણ શું છે એના કરતા આજુબાજુ પૂછીને લખી લો એ વધારે સારું પડે બરોબર ગુડ જીનલે સાચો જવાબ આપ્યો છે સાર્થ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 ગુણ ધેન ઇન્યુમરેટ આત્મગુણા બરોબર તો જે અધ્યાત્મક ગુણો 6 આપ્યા છે અહીંયા ઇન્યુમરેટ એટલે તમારે સંખ્યા લખવાની છે અને સંખ્યા લખ્યા પછી 6 જ નામ લખવાના છે બરોબર ત્યાં તો 41 નામ 6 નામ લખવાના છે સમય હોય તો 6 નામ લખી નાખવાના બરોબર ધેન આફ્ટર પરાદી ગુણમાંથી 10 ગુણના સેપરેટ ક્વેશ્ચન પૂછી શકે રાઇટ અબાઉટ તો તમને બે લીટીનો એનો શ્લોક જે છે એ તમે લખો તો પૂરેપૂરા 2 માર્ક્સ મળે અને એક એક્ઝામ્પલ લખવાનું રાઇટ અબાઉટ પર ગુણ રાઇટ અબાઉટ અપર ગુણ રાઇટ અબાઉટ યુક્તિ રાઇટ અબાઉટ સંયોગ રાઇટ અબાઉટ સંખ્યા એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ બધા જ ક્વેશ્ચન બધા જ ગુણના પૂછાઈ શકે બરોબર જેમ કે અહીંયા છે ડિફાઇન ધ સ્થિર ગુણ એક્સપ્લેન ધ સૂક્ષ્મ ગુણ એની ડેફિનેશન લખવાની ડેફિનેશન લખ્યા પછી એનું પંચમહાભૂતિ કોમ્પોઝિશન લખવાનું અને એક એક્ઝામ્પલ લખવાનું અને સમય હોય તો ઇન્ડિકેશન લખવાનું બરોબર ફૂલ માર્ક્સ આપણને મળે બરોબર છે ધેન ગીવ ધ ઓપિનિયન ઓફ યોગીન્દ્રનાથ સેન અબાઉટ ગુણ સંખ્યા છે ને આવ્યું ને 43 ગુણો થાય છે 2 વધારાના ગણ્યા છે 3 વધારાના કોકે ગણ્યા હોય
તો એ પ્રમાણેનું જે શું કહેવાય કે ક્વેશ્ચન્સ આવતા હોય એના જવાબ થોડાક એક્સપ્લેન કરવા પડે, 2 કે 3 લીટીમાં લખવા પડે. બરોબર છે. Now that was the question of point number 3. Now we will move for the point number 4. આમાં કોઈને કશું સમજ ના પડતી હોય ક્વેશ્ચન ની અંદર અથવા પોઈન્ટ કે કશું રહી જતું હોય તો પ્રશ્ન કરી શકે છે. તમારા માઇક અનમ્યુટ જ છે, બરાબર છે. કોઈને ક્વેશ્ચન પૂછવો હોય આની અંદર, સમજ ના પડી હોય, anybody can ask. ચલો વાત નીકળી જ છે તો સાઈડ વાત બી કરી દઈએ કે હવે અનલોકની 5મા નંબરની ગાઈડલાઈન આવી જ ગઈ છે, એટલે પ્રોબેબલી 15 ઓક્ટોબર તૈયારી રાખજો કોલેજો બધું ખુલવાની. બરોબર છે. અને નવેમ્બરમાં કદાચ તમારી એક્ઝામ નવેમ્બર અથવા એન્ડ ઓફ ધ નવેમ્બર અથવા સ્ટાર્ટિંગ ઓફ ધ ડિસેમ્બર તમારી એક્ઝામ હશે. તો વી હેવ ઓનલી 1.5 month for the preparation for the certification of herbarium, તમારી જર્નલ, અને હજી તો તમારે ફાર્માકોગ્નોસીના પ્રેક્ટિકલ બાકી જ છે. આપણે લગભગ એક બી પ્રેક્ટિકલ પરફોર્મ થયો નથી, બરાબર ને મૌલિકા? 43 નંબર. યસ સર. હા, આપણે પ્રેક્ટિકલ નથી થયા ને? ના. બરોબર છે. એટલે જેવું અનલોક ગાઈડલાઈન ને ઇમ્પ્લિમેન્ટ થઈ જાય, આપણને ત્યાં ઓર્ડર આવી જાય ઓરલી અથવા લેખિતમાં કે હવે કોલેજ ચાલુ થાય છે, તો પછી આપણે આવી જવાનું રહેશે અને બાકીના કામકાજ જે આપણે છેલ્લા 6-8 મહિનામાં નથી કરી શક્યા એ ફટાફટ પૂરા કરીશું. બરોબર છે. તો ઘણા લોકો મને મોકલાવે છે હર્બેરિયમ એમની ફોટો વોટો પાડીને પીડીએફ બનાવીને. ઘણા લોકો શશી સરને પણ મોકલાવે છે. ગુપ્તા સર હવે આપણી સાથે નથી રહ્યા એટલે એમને કોઈ મટીરિયલ ફોરવર્ડ ના કરવું. મને અને શશીભાઈને તમારે હર્બેરિયમ અને તમારી જર્નલ જે છે એ કમ્પ્લીશન તમે આવો ત્યારે એટલીસ્ટ લખીને તો લઈને જ આવજો. બરોબર છે. એટલે એની બી તૈયારી સાથે સાથે કરતા રહેજો. હવે માનસિક તૈયારી રાખજો કે હવે આવવાનું છે ફિઝિકલી. બરોબર છે. કોલેજની અંદર તમારું એક્ઝામ શરૂ થાય પહેલા એટલીસ્ટ આપણે 1 મહિનો ફાળવવાનો છે બધા જ પ્રકારના સબ્જેક્ટમાં. સારું, we will move for the રસ. same way રસની અંદર પણ 10 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. ડિફાઇન ધ રસ એન્ડ રાઇટ અબાઉટ ધ ક્લાસિફિકેશન ઓફ ધ રસ. બરોબર, ડિટેલમાં તમારે લખવાનું રહેશે. રસના સંદર્ભની અંદર ઘણા બધા 10 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. બરોબર છે. જેમ કે રસનું કોમ્પોઝિશન, રસની ડેફિનેશન સાથે કોમ્પોઝિશન અને ત્રિદોષ ઉપર કઈ રીતે કાર્ય કરે છે તે, પંચમહાભૂતિ કોમ્પોઝિશન, ત્રિદોષ ઉપર કાર્યકારિતા અને ઋતુ પ્રમાણે રસના સંચય પ્રકોપ પ્રસર. બરોબર છે. ધેન રસ અને અનુરસ એની ડેફિનેશન અને એની ફાર્માકોલોજી. ધેન રસ નિર્ધારણે સંભાષા પરિષદ. લગભગ બધાને યાદ હશે, બહુ પહેલા ભણ્યું હતું ત્યારે કે ઘણા બધા આચાર્યોના મતે રસ 1 છે કે 2 છે કે 4 છે કે 6 છે કે 7 છે કે અસંખ્ય છે. એવા બધા જ પ્રકારની જુદી જુદી મતાંતરો એક શું કહેવાય કોન્ફરન્સની અંદર એ લોકો પોતાના પ્રદર્શિત કરે છે. ભદ્રકાપ્ય, મોદગલ્ય, શૌનક, પુનર્વસુ, આત્રેય, ભિક્ષુ આત્રેય. તો એ સંભાષા પરિષદનો 10 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એમાં તમારે ખાસ કરીને જે જુદા જુદા આચાર્યોના મત છે એ લખવાના રહે કે ભાઈ રસ કેટલા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને અસંખ્ય. કયા કયા આચાર્યોના મતે આ રસ હતા અને અલ્ટિમેટલી પુનર્વસુ, આત્રેય રસ 6 કેમ છે એનું જે પણ કઈ એક્સપ્લેનેશન આપે છે તે 10 માર્ક્સમાં પૂછાય. બરોબર. ધેન એના
શું કહેવાય કે શ્લોક પણ મૂકી દે છે 10 માર્ક્સમાં. રસનાર્થો રસસ્તસ્ય દ્રવ્યમાપક ક્ષિતિસ્ તથા નિવૃત્તૌ ચ વિશેષેશ્ચ પ્રત્યયા ખાદયસ્ત્રયઃ. એક્સપ્લેન ધીસ શ્લોક વિથ રેફરન્સ. બરાબર, ચરક સૂત્રસ્થાનમાં જ છે અધ્યાય પહેલો, અને તમારું ચરક સંહિતા તમારા સિલેબસમાં પણ છે. તો એ પ્રમાણે શ્લોક 10 માર્ક્સમાં અથવા 5 માર્ક્સની અંદર મેં શરૂઆતમાં જ તમને સમજાવ્યું કે એક જ ક્વેશ્ચન 5 માર્કમાં પણ પૂછાઈ શકે અને 10 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. યુ હેવ ટુ ડિસાઇડ કે આપણે કેટલું લખવું. બરોબર છે, તો એ પ્રમાણે તમારે ખાસ કરીને આમાં 10 માર્ક્સના ક્વેશ્ચનમાં જોવું. પછી ધેન આફ્ટર વોટ ઇઝ રસસ્કંધ અને રાઇટ અબાઉટ ધ ગુણ કર્મ એન્ડ ઉપલબ્ધિ ઓફ ધ રસ. રસસ્કંધ શું છે, કોણ કહેશે? ગઝાલા, રસસ્કંધ શું છે? ચાલો, ગઝાલા તો નથી. ઉન્નતિ પટેલ 35 નંબર. રસસ્કંધ એટલે શું? નીતિ મિસ્ત્રી 17 નંબર. રસસ્કંધ. ચાલુ ક્લાસે સુઈ ગયા છે બધા, હે? નૈનાબેન 61. હલો, હા નૈનાબેન બોલો, સંભળાય છે. મધુર સ્કંદ, અમ્લ સ્કંદ, લવણ સ્કંદ, કટુ સ્કંદ, પિત્ત સ્કંદ અને કસાય સ્કંદ, અને એમાં જે દ્રવ્ય આવતા હોય એ દ્રવ્યના નામ લખો. બરોબર. રેફરન્સ ક્યાંનો રેફરન્સ છે? ચરક સંહિતા અનુસાર. ચરક સંહિતા રેફરન્સ છે, પણ કયું સ્થાન? ચરક સંહિતા વિમાન સ્થાન રસ વિમાન. યસ, ચરક સંહિતા વિમાન સ્થાન અધ્યાય 8. બરોબર, 8મા અધ્યાયની અંદર રસસ્કંદ આપેલા છે, અને એ જ પૂછે છે વોટ આર ધ રસસ્કંદાહ. એક એક ક્લાસિફિકેશન આપેલું છે રસ પ્રમાણે દ્રવ્યોનું. બરોબર છે, તો એ જ્યારે 10 માર્ક્સમાં પૂછાય છે ત્યારે 6 ની અંદર ઇન્ડિવિજ્યુઅલ ઓછામાં ઓછા 5 એક્ઝામ્પલ તમારે લખવા પડે એના રેફરન્સ સાથે. બરોબર. ધેન આફ્ટર ગુણ કર્મ એન્ડ ઉપલબ્ધિ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રસા, એટલે કે મધુર રસના ગુણ, મધુર રસના કર્મ અને મધુર રસ કેવી રીતે ઉપલબ્ધિ આપણા શરીરમાં થતી હોય છે એના પણ સૂત્રસ્થાનની અંદર 25મા અને 26મા અધ્યાયની અંદર રેફરન્સીસ આપેલા છે. તો ઇટ ઇઝ ક્વાઇટ ડિટેલ ક્વેશ્ચન, અને એમાં ટિપિકલ વસ્તુઓ પૂછી છે, એટલે તમારે એ ટિપિકલ વસ્તુઓ તમારે લખવાની. આ આખી કથા નહીં લખવાની, જે પૂછ્યું છે એટલું જ લખવાનું. બરોબર છે, તો એ પ્રમાણેના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ પણ ક્યારેક પૂછાઈ શકે. નાઉ જેવી રીતે આ આપેલું છે એવી રીતે ડિફાઇન ધ રસ ઓફ, રાઇટ અબાઉટ ધ ઇટ્સ ગુણકર્મ એન્ડ ઇફેક્ટ ઓફ એક્સેસ યુઝ રસાતી સેવનજન્ય વિકારાહ. એક તમારા પોઈન્ટ છે, રસ અતિ સેવનજન્ય વિકારો. તો રસાતી સેવનજન્ય વિકારાહ જે છે એનું આખું લિસ્ટ આપ્યું છે કે ભાઈ મધુર રસનો એક્સેસિવ યુઝ થાય તો કયા પ્રકારના રોગો થાય અને એની ટ્રીટમેન્ટ. કટુ રસનો વધારે ઉપયોગ કરો તો કેવા પ્રકારના ડિસઓર્ડર્સ થાય છે અને એની ટ્રીટમેન્ટ. તો આ પ્રમાણેના જે પણ કઈ એક્સેસિવ યુઝ વાળા જે પણ કઈ ક્વેશ્ચન છે 6 રસની અંદર પૂછાઈ શકે. નોટ ઓનલી ઇન ધ 10 માર્ક્સ ક્વેશ્ચન, ખાલી અહીંયા 10 માર્ક્સમાં નથી પૂછાતું. બરોબર છે, 5 માર્ક્સમાં પણ પૂછાય છે. મધુર રસ અતિ સેવનજન્ય વિકારા, એક્સપ્લેન ઇટ. અમ્લ રસ અતિ સેવનજન્ય વિકારા, એક્સપ્લેન ઇટ. બરોબર, તો 6 રસના નીચે તમને 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અને એની શોર્ટમાં ટ્રીટમેન્ટ. બરોબર, એ પણ ત્યાં જ આપેલી જ છે. તો આ પ્રમાણેના પ્રશ્નો
શું કહે ટ્વિસ્ટિંગ સાથે અથવા બાયફર્કેટ કરીને તોડીને 10 માર્ક્સમાં અને 5 માર્ક્સમાં બે જગ્યાએ પૂછાય છે બરોબર છે તો એની તૈયારી એ રીતે તમારે કરવાની બરોબર ધેન 5 માર્ક્સના ક્વેશ્ચન્સની અંદર રસ નિવૃત્તિ વિશેષ કર્મ કેવા કેવા પ્રકારના જુદા જુદા કર્મો કરે છે 6 રસ ડિફાઇન ધ રસ નિવૃત્તિ વિશેષ કર્મ 6 રસના વિશેષ કર્મો ધેન રાઇટ ધ ડિફરન્સ બિટવીન રસ એન્ડ અનુરસ બંનેની અંદર રસ અને અનુરસનો ડિફરન્સ અને એક્ઝામ્પલ સાથે બરોબર જેવી રીતે મેં કીધું રાઇટ ધ શોર્ટ નોટ ઓન ઇફેક્ટ ઓફ ધ એક્સેસ યુઝ ઓફ રસાહ આ એ જ છે રસ અતિસેવનજન્ય વિકારાહ બરોબર પણ 5 માર્ક્સમાં પૂછ્યું છે અને 6 રસનું પૂછ્યું છે એટલે બે ત્રણ એક્ઝામ્પલ 6 રસના તમારે લખી શકાય જો સિંગલ રસ પૂછ્યો હોય તો ડિટેલમાં લખવું પડે બરોબર પછી પૂછ્યું છે એક્સપ્લેન ધ વર્ડ રસ ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ એટલે રસ જીવાઇન્દ્રિયનો વિષય નૃત્ય શું કહે સાહિત્યમાં રસ એટલે શું રસાસ્ત્રનો રસ એટલે શું એ બધું જ તમારે લખવું પડે જે તમને પ્રાઇમરીલી જે રસ નામનું ચેપ્ટર ચાલુ થાય છે ને એનો પહેલો જ પોઈન્ટ છે લખો બરોબર ધેન એક્સપ્લેન ધ રસ સ્કંધ અહીંયા 5 માર્ક્સમાં પૂછાયું છે બરોબર તો શરૂઆતમાં જેમ નૈનાબેને રેફરન્સ આપ્યો ભાઈ ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ચરક સંહિતા વિમાન સ્થાન અધ્યાય 8 8 નંબરનો અધ્યાય એની અંદર આપેલું છે there are 6 રસ સ્કંધાહ પછી 6 ના નામ લખવાના મધુર સ્કંદ અમ્લ સ્કંદ લવણ સ્કંદ એવી રીતે 6 ના નામ ધેન આફ્ટર ફરીથી ટાઇટલ મારી અને મધુર સ્કંદ પછી એની અંદર થોડુંક એક્સપ્લેનેશન લખવાનું which type of the drugs included in madhur skanda generally madhur rasa madhur vipak and sheet virya dravya are included in madhur skanda these are the some of the examples એમાં પછી 5 માર્કમાં પૂછાયું તો એક બે એક્ઝામ્પલ લખીને પૂરું કર દો ચાલે એવું 6 રસનું તમારે ડિટેલમાં લખવાનું and importance of the rasa skanda so it is a one type of the classification on the basis of the rasa બરોબર છે એવું થોડું ઘણું તમારે એની અંદર લખવું પડે સી ટેક્સ્ટ બુક ની અંદર જે વસ્તુઓ આપેલી છે એઝ ઇટ ઇઝ પરીક્ષામાં પૂછાતી નથી બરોબર છે થોડું ઘણું તમારે એની અંદર ટ્વિસ્ટિંગ હોય જ છે આ અત્યારે આપણે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ વસ્તુ જ સમજવા માટે કરી રહ્યા છીએ કે આપણને થોડી ઘણી ખબર પડે બરોબર છે આજે હું તમને આ ક્વેશ્ચન જે અત્યાર સુધીના થઈ ગયા છે જે પોઈન્ટ્સ આપણે શું કહેવાય કે ડિસ્કસ કરી લીધા છે એ હું ત્યાં ગ્રુપની અંદર શેર કરીશ ક્વેશ્ચન એટલે શું કે તમને તમારા લોકો પાસે તમને એક આઈડિયા આવે કે આ પ્રમાણેના ક્વેશ્ચન પૂછાઈ શકે અને એ પ્રમાણે તમને વાંચતા ખબર પડે બરોબર ધેન આફ્ટર રાઇટ અબાઉટ ધ રસોપલબ્ધિ એક શ્લોક છે ઉપલબ્ધિનો રસ ઉપલબ્ધિ વિપાક ઉપલબ્ધિ અને વીર્ય ઉપલબ્ધિનો બરાબર કોઈ મને કહેશે એ કયો શ્લોક છે મયુર ઠક્કર 47 નંબર હા રસોપલબ્ધિનો શ્લોક આવડે છે ના સર નથી આવડતો વાંચવું પડશે હો ભાઈ મહિના દિવસ પછી જ પરીક્ષા છે ઓકે સર પ્રિયા પટેલ 33 નંબર વત્સલ છે વત્સલ કેમ નથી ગાયબ છે રોહન રસોપલબ્ધિનો શ્લોક રસો નિપાતે દ્રવ્યાણામ બરોબર છે ચરક સૂત્ર 26 નો છે પણ સર એક પડી જ યાદ છે રસો નિપાતે બાકીના 3 પાઠ ભૂલાઈ ગયા છે રસો નિપાતે દ્રવ્યાણામ યસ ગુડ લખી લો રસો નિપાતે દ્રવ્યાણામ
વિપાક કર્મનિષ્ઠયા વીર્યમ યાવદ અધિવાસાત સનિપાતાચ ઉપલભ્યતે. રસ, વિપાક અને વીર્ય ઉપલબ્ધિના શ્લોક છે અને આખો શ્લોક જે છે એ આખો ક્વેશ્ચન પણ પૂછાય છે 10 માર્ક્સમાં અને 5 માર્કની શોર્ટ નોટમાં ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાય છે. જેમ કે લખ્યું હોય રસો નિપાતે દ્રવ્યાણામ એક્સપ્લેન ઇટ, વિપાક કર્મનિષ્ઠયા એક્સપ્લેન ઇટ, વીર્યમ યાવદ અધિવાસાત સનિપાતાચ ઉપલભ્યતે એક્સપ્લેન ઇટ. બરોબર, 5 માર્કની શોર્ટ નોટમાં. તો આ પ્રમાણે ઉપલબ્ધિના ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે. બાકી તો બધા કોમન છે, જેમ કે એક્સપ્લેન ધ પંચભૌતિક કોન્સ્ટિટ્યુશન ઓફ ધ રસા, લક્ષણ ઓફ ધ રસા. બરોબર, એક્સપ્લેન ધ, આ એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ રિલેશન બિટવીન ઋતુ એન્ડ ષડ રસા. 6 ઋતુમાં જે રસ વાળા, જે રસનો ખાસ કરીને અતિરેક તમને દેખાતો હોય એ ઋતુ પ્રમાણે એનું કોમ્બિનેશન છે રસનું. 6 ઋતુમાં વર્ષા, ગ્રીષ્મ, વર્ષા, શિશિર, વસંત, શરદ. બરોબર, ખાસ કરીને પંચમહાભૌતિક સાથે રિલેશન છે અને જે તે ઋતુનો જે સ્પેસિફિક રસ આપેલો છે. જેમ કે શરદ ઋતુ છે તો લવણ રસ, બરોબર, ઉદાહરણ તરીકે. એ રીતે જુદા જુદા રસ ની શરીરની અંદર અને વનસ્પતિઓમાં ઉત્પત્તિ થતી હોય છે, તો એ રિલેશન પણ આપેલું છે. બરોબર છે, એ બી તમારે થોડું ધ્યાન રાખવાનું છે. બાકી બધા ક્વેશ્ચન તો કોમન છે. બરોબર, અને એ જ વસ્તુ તમને 2 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે. બરોબર છે, જેમ કે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં રસોપલબ્ધિ હેતુ, જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન રસો નિપાતે દ્રવ્યાણામ, પછી એનું રેફરન્સ. અને વોટ ઇઝ રસોપલબ્ધિ હેતુ? ભાઈ નિપાત, જેવું તમે જીભ ઉપર રાખો, એની ઇન્દ્રિય ઉપર રાખો તો તમને તરત જ પ્રત્યક્ષ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન થાય છે રસ. બરાબર છે, ધેટ ઇઝ અ એક્સપ્લેનેશન. ધેન ડિફાઇન અનુરસા, ગીવ વન એક્ઝામ્પલ. ડિફાઇન રસ, તો આવું ક્વેશ્ચન પૂછે ડિફાઇન ધ રસ, તો તમારે સીધો શ્લોક જ લખી નાખવાનો. રસનાર્થો રસસ્તસ્ય દ્રવ્યમાપક ક્ષિતિજ તથા નિવૃત્તૌ ચ વિશેષેષ પ્રત્યય ખાદ્ય ત્રય. બરોબર, તો ધેન વોટ ઇઝ ધ રિલેશન ઓફ રસા એન્ડ ત્રિદોષ? કે ભાઈ જે ષડ રસ છે, મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, તો આ 6 માંથી 3 ના જોડકામાં દોષ કોપન અને દોષ પ્રશમન એવા 2 ગ્રુપ પાડેલા છે. જેમ કે મધુર, અમ્લ, લવણ, તો ભાઈ કફ વર્ધક છે અને વાત શમન છે. બરોબર, કટુ, તિક્ત, કષાય, તો એ કફ શામક છે, બરોબર છે, અને વાત વર્ધન છે. એવી રીતે મધુર, તિક્ત અને કષાય પિત્ત શમન નું કાર્ય કરે છે. બરોબર, તો એ પ્રમાણે જે 3 દોષોનો ત્રિદોષ ઉપર જે પ્રભાવ જે છે એ તમારે એક્સપ્લેન કરવાનો થાય 2 માર્ક્સના ક્વેશ્ચન. બરોબર છે, તો આ હતું રસ નામનું ચેપ્ટર. બરોબર છે, ચાલો આજે આપણે અહીંયા પૂરતું જ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધારીશું. આજે હું આ પ્રમાણેનો એક તમને શેર કરું છું. બરોબર છે, અને ઇન બિટવીન પીરિયડ ની અંદર તમારે ત્યાં આપણે ટેસ્ટ પણ લઈશું, MCQ ટેસ્ટ, જેવી ગઈકાલે હતી. બરોબર છે, તો એવી MCQ જે શું કહેવાય કે ટેસ્ટ જે છે એ લેવામાં આવશે રેગ્યુલરલી. અને થોડા ઘણા આપણે અવેર રહીએ, જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે અથવા શોર્ટ આન્સર ક્વેશ્ચન છે એના પ્રત્યે. તો એ બાને આપણે તૈયારી પણ થઈ જશે અને પ્રેક્ટિકલની તૈયારી પણ સાથે સાથે થતી રહેશે. જેમ કે કાલે આઈડેન્ટિફિકેશનની એક ટેસ્ટ હતી. બરોબર છે, એવી ટેસ્ટ આપણે ચાલુ રાખીશું. બીજા કોઈને કશો ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, આપણે મીટિંગ ચાલુ રાખીએ છીએ. એની ક્વેશ્ચન રિગાર્ડિંગ ધ પ્રિપરેશન્સ, ongoing situations, herbarium, journal, etc. etc. સી મને એક પરિસ્થિતિ ધ્યાનમાં આવી છે
કે 9 to 12 9 થી 12 ની અંદર સરકારે 30% સિલેબસ ઓછો કર્યો છે એક્ઝામ માટે, બરોબર છે? તમે પણ એ વસ્તુને